ઓકે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? આજે આપણે રે ઓપ્ટિક્સનો એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્રનો થર્ડ લેક્ચર આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. થર્ડ લેક્ચરમાં થોડીક થિયરી આપણે સમજી લઈએ. વક્રીભવનાંક, વક્રીભવનની થિયરી, વક્રીભવન કોને કહેવાય, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય. સ્નેલનો નિયમ જોઈશું. સ્નેલના નિયમ ઉપરથી વિદ્યુત ચુંબકીય તરંગ માટેનો વેગ, એની આવૃત્તિ, તરંગ લંબાઈ, વક્રીભવનાંક, આ બધાના સંબંધો આજે આપણે જોવાના છે. પછી એક લાસ્ટ લેક્ચરનો જે એક એક્ઝામ્પલ બાકી છે, સમતલ અરીસાની થિયરી બેઝ, એ એક લઈશું. અને આભાસી ઊંડાઈ, વાસ્તવિક ઊંડાઈ, એની બંને વચ્ચેનો વક્રીભવનાંક બદલાઈ જાય તો વસ્તુ ખરેખર તમને દેખાવી જોઈએ, એની કરતાં થોડીક ઉપર કે નીચે દેખાય, એ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે. તો હવે આપણે આજે વક્રીભવન સમજીએ. અને વક્રીભવનમાં મેઇનલી એના બે નિયમો છે. એ નિયમોનો યુઝ કરી અને આજની થિયરી આપણે આગળ વધારવાની. વક્રીભવન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ વક્રીભવનમાં તો સ્નેલનો નિયમ છે. વક્રીભવન વક્રીભવન એટલે શું? તો કે આપણે માનો કે અહીંયા માધ્યમ 1 લઈ લઈએ, માધ્યમ 1 અને 2 ને જુદી પાડતી સપાટી ડ્રો કરી દઈએ. અહીં માધ્યમ 2 લઈ લઈએ, માધ્યમ 2. આનો વક્રીભવનાંક આપણે n1 લઈ લઈએ, આનો વક્રીભવનાંક આપણે n2 લઈ લઈએ. આ પ્રકાશીય પાતળું સમાંગ માધ્યમ લઈએ, પ્રકાશીય પાતળું સમાંગ માધ્યમ, પ્રકાશીય ઘટ સમાંગ માધ્યમ લઈએ. એનો મતલબ એવો થાય કે ઇનશોર્ટ n2 ગ્રેટર ધેન n1 થશે. બે માધ્યમોને અલગ કરતી સપાટીને એક લંબ ડ્રો કરીએ આપણે. આપાત કિરણ ડ્રો કરીએ. ખૂણો હંમેશા લંબ સાથે લેવાનો. આને આપણે θ1 કહી દઈએ. આ છે તમારું આપાત કિરણ. વક્રીભૂત કિરણ આપણે દોરીએ. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે હંમેશા કિરણ તમારું આમ જવું જોઈએ, એની બદલે લંબ તરફ વળે. અને લંબ સાથેનો ખૂણો માનો કે θ2 કહીએ. θ1 આપાત કોણ છે, θ1 આપાત કોણ, θ2 આ બધું તમને આપેલું છે. વક્રીભૂત કોણ, તો આ સિમ્પલ પહેલો નિયમ હતો. બીજો નિયમ શું છે? પહેલા નિયમમાં એવું પણ આપણે સમજીએ. માનો કે આ ઉપરનું ઘટ છે, આ પાતળું માધ્યમ. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જો પ્રકાશનું કિરણ આવે તો લંબથી દૂર જાય. ઘટમાંથી પાતળામાં આવે તો લંબથી દૂર, અને પાતળામાંથી ઘટમાં આવે તો લંબ તરફ કિરણ વળે. આ બધું લખેલું છે પણ માઇન્ડમાં આપણે રાખવાનું છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ આપાત કિરણ, વઘ્રીભૂત કિરણ, આપાત સપાટીને દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં હોય. આમાં પણ એ વસ્તુ આપણે જેમ પરાવર્તનના નિયમમાં તો એ ટાઈપ પરાવર્તનના નિયમો તો આમાં લાગુ પડે જ, પણ એક્સ્ટ્રા જે વક્રીભવનના નિયમો હતા એ મેં તમને વાત કરી. બીજો સ્નેલનો નિયમ, સ્નેલનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક સૂત્રો યાદ ન આવ્યા તો સ્નેલનો નિયમ ઉપયોગ કરવો. વિતાવ n1 sin θ1. આપાત માધ્યમ માટેની વાત કરીએ. આપાત માધ્યમ બરાબર n2 sin θ2. વક્રીભૂત માધ્યમ કે જેમાં વક્રીભવન થઈને કિરણ ગયું, વક્રીભૂત માધ્યમ, એ વક્રીભવન માટે હંમેશા એમ કહી શકાય કે n sin θ. બે માધ્યમોને અલગ પાડતી સપાટી આ પોઈન્ટ પર n sin θ અચળ હોય. n sin θ અચળ હોય. બે માધ્યમને અલગ કરતી સપાટી પરના બિંદુ એ. બે માધ્યમોને અલગ કરતી સપાટી પરના બિંદુ એ. આ થયું તમારું વક્રીભવન. એમાં સાપેક્ષ વક્રીભવનની જ્યારે વાત કરતા હોય n2 1 એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક એટલે કે n. જો અહીંયા આપણે sin n2 છે તો θ2 નીચે આવશે, θ1 ઉપર, n sin θ1 sin θ2. જો θ ખૂબ જ નાનો હોય તો θ1 પણ θ2 લઈ શકીએ ડાયરેક્ટલી, θ સ્મોલ હોય ત્યારે. v1/v2 ઇઝ ઇક્વલ ટુ λ1/λ2. હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગ માટે f કોઈ પણ માધ્યમ માટે f ઉદ્ગમનો નિયમ છે, એટલે f હંમેશા અચળ રહે. v અને λ તરંગ લંબાઈ અને વેગ કોઈ પણ માધ્યમમાં બદલાય પણ કેન્દ્ર લંબાઈ બદલાય નહીં. ખાસ માઇન્ડમાં રાખજો. IMP પોઈન્ટ ઓફ વ્યૂ તમારે વાત કરીએ તો નીટમાં પણ આવી શકે આ ટાઈપનો ક્વેશ્ચન અને બોર્ડમાં પણ આવી શકે. f ઉદ્ગમનો ગુણધર્મ હોવાથી અચળ રહે. માધ્યમે f ઉદ્ગમ નો ગુણધર્મ હોવાથી બદલાય નહીં. જો આપણે વિદ્યુત ચુંબકીય તરંગ માટે વાત કરતા આવી, વિદ્યુત ચુંબકીય તરંગ માટે તો c બરાબર f લેમ્બડા લખાય. કોઈ માધ્યમના વેગ માટે વાત કરતા હોય તો v ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા. એમાં લેમ્બડા અને v માધ્યમમાં બદલાઈ જાય. વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ માધ્યમમાં પસરે ત્યારે એનો વેગ થાય v લેમ્બડા. તમારી લેમ્બડા ડેશ થઈ જાય. આ લેમ્બડા હોય ઈની ઇનોર f અચળ રહે. f અચળ રહે. f અચળ રહે. એમાં તો આપણે એમ કહી શકીએ કે માધ્યમમાં પ્રકાશનો વેગ પ્રકાશનો
નો વેગ v ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા થશે. હવે c બાય લેમ્બડા એમાં n બરાબર c બાય v ઇઝ ઇક્વલ ટુ c માં f લેમ્બડા લઈએ, લેમ્બડા 1 અહીંયા f લેમ્બડા 2, તો f તો કેન્સલ થવાનું. તો આપણે એમ કહી શકાય કે આ n2 હવામાંથી જો કોઈ માધ્યમ n2 માં જતું હોય તો n2 અહીંયા થશે n1, ધેટ મીન્સ n2 ઇન્વર્સલી પ્રોપોર્શનલ લેમ્બડા મળ્યું, n2 ઇન્વર્સલી પ્રોપોર્શનલ v. તો એ તો આપણે લખેલું n2 જે છે ઇન્વર્સલી એટલે કે વ્યસ્ત પ્રમાણમાં. વક્રી ભવનાકના વ્યસ્ત પ્રમાણમાં તમારો વેગ હોય, વક્રી ભવનાકના વ્યસ્ત પ્રમાણમાં તમારી કેન્દ્ર લંબાઈ હોય. તો આ બધી ડિસ્કશન ઉપરથી આપણને ખબર પડે અહીંયા n2 હોય, n21 અહીંયા મેં n21 ને આપણે અહીંયા સ્ટડી કર્યું. n21 આવી રીતે પણ લખી શકીએ n2/n1 એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાક. n21 માધ્યમ 1 માંથી જ્યારે માધ્યમ 2 માં શૂન્યાવકાશમાંથી કોઈ માધ્યમમાં જતું હોય કિરણ, માધ્યમ n1 થી n2 માં, ત્યારે વેગ શું થશે? v ઇઝ ઇક્વલ ટુ c બાય n21. જનરલ ફોર્મ્યુલા છે. ઓકે, આ વાત થઈ આપણે માધ્યમમાં પ્રકાશનો વેગ v c બાય n જેટલા વક્રી ભવનાકવાળા માધ્યમમાં જાય તો c ભાગ્યા n જેટલો ઘટી જાય, એટલો થઈ જાય, ઘટીને એટલો થઈ જાય, c બાય n જેટલો. આ માધ્યમમાં પ્રકાશના વેગની વાત કરીએ આપણે. હવે જે ડિસ્કસ કરવાની છે એ લેટરલ શિફ્ટ. કોઈ એક ટી જાડાઈનો કાચનો સ્લેબ હોય, એમાંથી પ્રકાશ આપાત થાય તો બહાર નીકળે, તો એને ખરેખર જે પાથમાં જવાનું હોય એ પાથમાં ન જાય ને થોડોક ખસી જાય ને લેટરલ શિફ્ટ કહેવાય. એ આપણે સ્ટડી કરવાનું, લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ પહેલાં થોડુંક અંતર્ગોળ અને બહિર્ગોળ વક્ર અરીસા માટે એક સૂત્ર ડિસ્કસ કરવાનું થઈ ગયું, થી કરી નાખું. વક્ર અરીસા, અંતર્ગોળ બહિર્ગોળ અરીસા માટે વસ્તુનો વેગ અને પ્રતિબિંબના વેગ વચ્ચેનો સંબંધ. એમાં v0 વસ્તુનો વેગ લઈએ, vi પ્રતિબિંબનો વેગ લઈએ, r વક્રતા ત્રિજ્યા લઈએ, તો એ સૂત્ર v0 બરાબર, એ સૂત્રની આપણે વાત કરતા હોઈએ તો vi બરાબર r/2u - r, અહીંયા માઇનસ આવશે કારણ કે વેગ બંનેના વિરુદ્ધ દિશામાં છે. વસ્તુનો વેગ ને પ્રતિબિંબનો અંતર, પ્રતિબિંબનો વેગ ઇન્ટુ v0. આ તમને આપેલું જ છે પણ ખાલી કહેવાનું હતું કે આ વસ્તુનો વેગ, પ્રતિબિંબનો વેગ અને વક્રતા ત્રિજ્યા. u શું છે તો કે વસ્તુ અંતર, વસ્તુ અંતરની. તો આ સંબંધ છે કોનો? વસ્તુનો વેગ અને વસ્તુનો વેગ v0 અને પ્રતિબિંબનો vi વચ્ચેના સંબંધોનું સૂત્ર છે. ઓકે, સોરી, સ્ક્વેર આવશે, અહીંયા વર્ગ આવશે. ઓકે, હા, તો હવે આપણે લેટરલ શિફ્ટ સ્ટડી કરવાનું છે.
લેટરલ શિફ્ટ એક્સ આપણે કહી દઈએ. ચાલો આવો એક સ્લેબ આપણે લઈએ. એ સ્લેબમાં સપાટીને દોરે લંબ તો આપણે ડ્રો કરવો જ પડશે. આપાત કિરણ લંબ સાથે ખૂણો બનાવે θ1. પાતળામાંથી ઘટમાં આવે છે, ખરેખર એને આમ જવાનું હોય, એને બદલે લંબ તરફ વળશે. અહીંયા પાછો એક લંબ ડ્રો કરીએ તો ઘટમાંથી પાતળામાં લંબ આમ જવાને બદલે લંબથી દૂર જશે. તો કિરણ કંઈક તમને આવું મળ્યું. અને ફાઇનલ જે આપાત કિરણ છે એને સમાંતર જ જશે. ખરેખર આ કિરણ અહીંયા જવું જોઈએ, એને બદલે અહીંયા મળ્યું. ધેટ મીન્સ આટલું એક્સ જેટલું તમને શિફ્ટિંગ મળ્યું. આ θ2 તમે કહી દેતા હો, આ ટી કહી દેતા હો. તો આ જે તમને મળશે એ શું મળશે? θ1 - θ2. એમાં એક્સ લેટરલ શિફ્ટનું સૂત્ર શું થશે? ટી સાઇન θ1 - θ2 અપોન કોસ θ2. જો થીટા ખૂબ જ નાનો હોય તો સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા થાય અને કોસ થીટા એપ્રોક્સિમેટલી 1 થાય. થીટા નાનો હોય ત્યારે, થીટા નાનો હોય ત્યારે. તો એક્સ બરાબર ટી θ1 - θ2. એમાં θ1 ને કોમન કાઢી લઈએ. θ1 તો 1 - θ2 અપોન θ1. એમાં જુઓ θ1 અપોન θ2 ને તમે n2 અપોન n1 પણ લખી શકો. તો ટી θ1 અહીંયા 1 - θ1 અપોન θ2 ને n2 અપોન n1. તો θ2 અપોન θ1 ને n1 અપોન n2. નાના થીટા માટે મોટો થીટા આપેલો હોય તો આ સૂત્ર વાપરવાનું. આ થયું લેટરલ શિફ્ટનું સૂત્ર. ઓકે, હવે જે આપણે સ્ટડી કરવાનું છે, એક ન્યુમેરિકલ સ્ટડી કરીએ. સમતલ ના થિયરી પહેલાં કમ્પ્લીટ કરી નાખે, પછી આપણે કન્ટિન્યુઅસમાં ન્યુમેરિકલ લઈએ. તો થિયરીમાં આભાસી ઊંચાઈ અને ઊંડાઈ વચ્ચેના સંબંધનું સૂત્ર આપણે સમજી અને એને રિલેટેડ એક્ઝામ્પલ પ્લસ સ્નેલના રૂલ્સના યુઝ કરીને વક્રી ભવનાંકનો આ નિયમનો યુઝ કરીશું આપણે. n = c/n21, n2 પર n1 c/v, આ બધા ઇક્વેશનનો યુઝ કરીશું આપણે. ઓકે, તો ડિસ્કસ કરીએ આભાસી ઊંડાઈ. અને આ બધું લખવાની જરૂર નથી, આપેલું જ છે. વાસ્તવિક ઊંચાઈ અને આભાસી ઊંચાઈ, વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. ઊંચાઈ અને ઊંડાઈ બે વસ્તુ આપણે સમજીએ. છે સિમ્પલ વસ્તુ જ છે. એકવાર આપણે પાતળા માધ્યમમાંથી ઓબ્ઝર્વેશન કરવાનું છે અને એકવાર આપણે કટ માધ્યમમાંથી ઓબ્ઝર્વેશન મૂલ્યાંકન કરવાનું છે, જોવાનું છે. પહેલા આપણે ઊંડાઈવાળી વાત કરીએ. એટલે કે કંઈક ફાર્મ હાઉસ હોય, એમાં સ્વિમિંગ પુલ આવેલો હોય અને સ્વિમિંગ પુલની અંદર કોઈક માછલી હોય. તો આપણને ખબર કે સ્વિમિંગ પુલમાં તો બધું પાણી કેવું હોય, તો કે ક્લિયર પાણી હોય, એની અંદર તમે ડાયરેક્ટલી જોઈ શકો. એમાં એકને રમત કરવાનું મન થયું, તે હતો મોબાઈલ વોટરપ્રૂફ, તો એ મોબાઈલને એણે સ્વિમિંગ પુલમાં નાખ્યો. વોટરપ્રૂફ મોબાઈલ હતો એટલે થશે કાંઈ નહીં, પણ વોટરપ્રૂફ મોબાઈલ હતો એને સ્વિમિંગ પુલમાં નાખ્યો એટલે સ્વિમિંગ પુલમાં તો દેખાય જ તે. તો આપણે એની વાત કરીએ આભાસી ઊંડાઈ અને ઊંચાઈ માટે. એ બેસ્ટ એક્ઝામ્પલ લઈએ સ્વિમિંગ પુલ વાળો. આભાસી
ઊંડાઈ અને આભાસી ઊંડાઈને આપણે લઈ લઈશું HI અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો વચ્ચેના સંબંધનું સૂત્ર શું થશે? ઓકે, તો આપણે આ સ્વિમિંગ પુલ ડ્રો કરીએ. માનો કે આવો સ્વિમિંગ પુલ છે, આમાં બધે પાણી ભરેલું છે. એની ઊંડાઈ એને આપણે ઊંડાઈને આપણે H0 કહી દઈએ. વાસ્તવિક ઊંડાઈને H0 છે. અહીંયા મોબાઈલ કંઈક પડેલો છે, પણ એ મોબાઈલ ઉપરથી જે વ્યક્તિ જોવે છે એને થોડોક ઉપર દેખાય છે, કંઈ કંઈક દેખાણો એ મોબાઈલ. એ જે ઊંચાઈ મળી કાંઠાથી એને આપણે કહી દઈએ HI. અહીંથી ઓબ્ઝર્વેશન કરે છે લંબ જ હંમેશા ઓબ્ઝર્વેશન આપણે કરશું, એ જ આપણે આવશે. એટલે લંબ ઓબ્ઝર્વેશન કરતા વસ્તુ એટલે મોબાઈલ ખરેખર H0 જેટલી ઊંડાઈ હતો, પણ દેખાણો કેટલો HI જેટલી ઊંડાઈ. તો એ HI બરાબર શું થશે? તો HI નું સૂત્ર થશે, આપણે સિમ્પલ સમજી શકીએ કે ઊંચાઈ હતી, ઊંડાઈ જે હતી એની કરતાં ઊંડાઈ ઘટી, તો ઊંડાઈ જે હતી એ H0. આ વિવિધ રીતે સમજજો, હું કહું છું. ના છેદમાં N, જે વક્રી ભવનાંક હોય N વક્રી ભવનાંક વાળું પાણી હોય ત્યાં કાંસેય હોઈ શકે, જે વક્રી ભવનાંક એનો હોય એટલામાં ભાગની તમારી આભાસી ઊંડાઈ થઈ જાય. તો ઊંડાઈમાં ફેરફાર કેટલો થયો એમ કે, તો ફેરફાર માટે H0 માઇનસ HI. H0 છે તમારું H0, H0 ના છેદમાં N. H0 કોમન કાઢો તો 1 - 1/N. આવી રીતે ફેરફાર, એને ડેલ્ટા H પણ કહેવાય. એવી જ રીતે સેમ વસ્તુ સ્વિમિંગ પુલમાં આપણે નાતા હોઈએ એની ઉપર એક મિત્ર હોય એ આમ ઊભો હોય, ને તમે સ્વિમિંગ પુલમાં નીચેથી જુઓ એ મિત્રને, તો એ ખરેખર જે ઊંચાઈ હોવો જોઈએ એની કરતાં થોડીક ઓછી ઊંચાઈ દેખાય. ખરેખર જે ઊંચાઈ દેખાવો જોઈએ એની કરતાં થોડીક ઓછી ઢેબલો દેખાય. કેવો દેખાય? ઢેબલો. જ્યારે આપણે સ્વિમિંગ પુલમાંથી સાવ તળિયેથી ઓબ્ઝર્વેશન કરતા હોય એવું આપણે સમજીએ, અને ઉપર એક ફ્રેન્ડ આપણો ઊભેલો હોય તો એને આપણે જોઈએ જે હોય એ ઊંચાઈ એની કરતાં ઢેબલો દેખાય. તો એવી વાત કરીએ. આમાં આપણે મોબાઈલ વાળું હતું, તો ઇન્ટરેસ્ટિંગ છે વસ્તુ. સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ વચ્ચેનો સંબંધનું સૂત્ર. સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર. વ્યક્તિ અહીંયા ઊભો છે, આ સ્વિમિંગ પુલ છે. આ સ્વિમિંગ પુલમાં તમે અહીંથી ઓબ્ઝર્વેશન કરો છો. ખરેખર વ્યક્તિની ઊંચાઈ H0 તમે લેતા હો, પણ આ વ્યક્તિને જે દેખાય છે, આ જે વ્યક્તિ છે સ્વિમિંગ પુલમાં, એને દેખાય વ્યક્તિ. એટલે કે ઘટ માધ્યમમાંથી ઓબ્ઝર્વેશન કરે છે ત્યારે એને દેખાય આ થોડોક ઢેબલો દેખાય. એટલે કંઈક આ ટાઈપનું દેખાય. એ જ જગ્યાએ હું અહીં ખાલી સાઈડમાં ડ્રો કરું છું, થોડોક ઢેબલો દેખાય.
એટલે કે એની ઊંચાઈ કેટલી HI, તો HI બરાબર H0. ખરેખર ઊંચાઈ જે હતી એની કરતાં ઢેબલો દેખાય. કેટલો ઢેબલો દેખાય? તો કે આનો જેટલો વક્રી ભવનાંક, જેટલા વક્રી ભવનાંકમાંથી ઓબ્ઝર્વેશન કરતો હોય એટલા H0 ના છેદમાં એટલા ભાગનો એ જે છે કેવો દેખાય? તો કે ઢેબલો દેખાય. ઓકે, આ વસ્તુ થઈ આભાસી ઊંચાઈ માટેની. બસ આ જ ઓબ્ઝર્વેશન કરો. એમાંય તે તમારે ડેલ્ટા H ની વાત કરતે ખરેખર ઊંચાઈ તમારી કેટલી છે? તો કે H0, એમાંથી HI બાદ કરો તો H0 H0 માઇનસ H0 ના છેદમાં N, તો H0 કોમન કાઢું, 1 માઇનસ 1 અપોન N, 1 માઇનસ 1 અપોન N. એમાં તમારે ઇન્શ્યોર જોવાનું કે વ્યક્તિ તમારો જે તે તમે ઓબ્ઝર્વેશન કરો છો આમાં ડેલ્ટા H લ્યો એ ધન મળે, એવી રીતે તમારે બાદબાકી લેવાની. ડિસ્ક્રિપ્શનમાં તમને મોડ્યુલ આપેલું છે, એમાં 1/n - 1 છે. પણ ક્યારે એવું બધું બને? તો કે જ્યારે તમારે તફાવત ધન લેવાનો થાય. એટલે ખરેખર કેટલો ઢેબલો દેખાય HI જેટલો, પણ એની ઊંચાઈમાં ઘટાડો કેટલો થયો, આમાં ઊંડાઈમાં ઘટાડો કેટલો થયો, એ ધન મળે એવી રીતે આપણે લેવાનું. ઓકે, ક્લિયર? આ બધું તમને આપેલું જ છે. હવે આપણે